માતાજી મિત્ર વિડીયો જોતા બધાને રામ રામ. આયોપ કે બધા મજામાં જશે. સવારના 7 જેવું થઈ ગયું છે ને તો ગાય બાય દોઈકાની કમ્પ્લીટ થઈ ગઈ. હવે દેશી ડેરીમાં દૂધ ભરાવો. પણ આજે તકલીફો કાલની બાઇકના ધબકારા ઘટી ગયા એટલે હવે આપણે જવું પડશે હેડિંગ. હજી હેડિંગ જતા આયા હેડિંગ લમરમનો હેડવાની પ્રેક્ટિસ સારું થઈ જશે. આજે જવું છે બાઇકને રિપેર કરાવવા. મૂકીને જ આવવાનું જો કે 2 દિવસ તો કમ્પ્લીટ થશે. ચાલો તો ઉપર જવા, મોડું થશે ડેરીમાં જવાનું. વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. હું કોમ કટકાટું ભાઈ હેડવાનું કતો ઢેચને મટી જાય, કતો દુખાવો વધી જાય. બે ધારા બાઇક નહીં આવે એટલે જોઈ લે. ઢચક 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 ચાન પોક શીખીએ. ઘણા ટાઈમથી હેડ બંધ થતું જ નહીં, કારણ કે મોટી ભાગે બાઇકમાં જવા બનવું હોય એટલે તો ભાગ્ય કદાચ હું હાજર ના હોય તો જ હેડી ના બંધ થાય. આવીએ આપણે ઘેર જ ને મૂકીને જઈશું. બહુ ગરમી લાગે છે ભાઈ. હો જબરજસ્ત. દિવ્યા તો કંટાળીને હેડી. હવે ચારે હરખી વાઢી નહીં, હવે અમારે વાઢવી પડશે. અને 4 વાર તો આવું બહુ ધ્યાન રાખવું પડે. આવું જીવરાવ જે આવી જાય ભેંસો કે ગાય મોદી પડી જજો. આવું વાઢે અંદર લઈ લઈએ તો અંદર જીવરું હોય આવું ઝેરી. જો બતાવું તમને એ આ થૂંક થૂંક જેવું કરી દે અને જો અંદર 4માં જતું રહે. આ જીવડા અત્યારે આવા ટાઈમે અહીં ભાદરવામાં જ પણ આવું કરી એટલે ખબર પડી જાય. ભેંસોના ખાધ્યામાં આવી જાય તો મોંધો પડી બેસે ને. એટલે આવું 100% 4 વારથી વખત ટાળવું. જો ચારમાં અત્યારે આવું બહુ જીવરું આવે. આવું ફેન કરીને બેસી ગયું હોય અંદર જીવાત હોય આવી. હવે આવું જો 4માં અંગાત જતું રહે ખાવામાં આવી જાય બેસીને તો 100% બીમાર પડી જાય. તાવ ને એવું આવી જાય એમને. એટલે 4માં આવું આવે તો એને 100% કાઢીને ફેંકી દેવું. ભૂલથી આવું અંદર લઈ નહીં લેવું, કારણ કે આના અંદર જીવરું હોય ઝેરી. એના કારણે ભેંસોને બધું બીમાર પડી જાય. અને ભાદરવામાં તો આવા 100% આવા જીવરો થઈ જ જાય. બીમાર પડવાનું કારણ જ આવે. જો ચેટલો બધો હોય બે અત્યારમાં સવારમાં આવું થઈ જાય 4 વાગતી વખત. જો ખાસ ધ્યાન રાખવું. એ 4માં લેવું જ નહીં ટૂંકમાં. કાપી નાખવું. ગરમી એટલી બધી એમ ના પૂછે વાત. પરસેવો થઈ જાય. ખાલી હેડિંગ ઘેર જઈએ તો હેડિંગ ઘેર જવાનું તો કશું કોમ નહીં કરતા. તો કોમ કરીએ તો પલળી જાય. મંડી હુકાય જ નહીં. અડધો કલાક પંખા જઈને બેસે હતા લગાડીને થાય. છેલ્લી ગરમી નહીં. કાલથી તો નવરાત્રિ ચાલુ થઈ જાય એટલે જોઈએ છેલ્લા દાર આવી ગરમી પડશે. ખુદીઓ આવી જાય. Good morning, everyone. हाँ. Good.
अभी मैं कौन આજથી 15 વર્ષ પહેલાં એ ચરામાં એક પણ જીબી નથી થોભલો નહોતો. અને તારે જેટલી લાઈનો થઈ ગઈ, એક આ લાઈન પેલી બાજુ આમ જાય 3-4 લાઈનો ભેગી થઈ ગઈ છે. એક 10 દિવસ પહેલાં તો એ વાડ હતી, વાડ કાઢીને તાત્કાલિક વંડો થઈ ગયો રેડીમેડ ફર્સ્ટ ક્લાસ. હવે જે થાય કરું પાછળ ગારા પરવાની વાત ચાલે. સરસ થઈ જાય દિવાલ, ઝડપી કોમકાજ થઈ જઈએ. સ્વજનું જમવાનું ચાલુ થઈ ગયું. બપોરના વાલ કર્યા છે. આ શું બનાવ્યું છે? ઉખડી પાક છે કે શું કહેવાય આને? હા, ઉખડી પાક તો આપણો ગોળ પાક. અને આજે હળદરવાળી ખીચડી બનાવી છે. જો આમ તો ખીચડીમાં હળદર એ સારું. હળદર એવું કહેવાય એન્ટીસેપ્ટિક, આયુર્વેદિક. શરદી કાપો. તું પજવા લે જીને બે અંગત જમી લેજે એના જોડી જઈને. તો ચાલો જમી લઈએ. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબર કરજો. લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબર કરો. અરે બોર મને બી એ બોબરી મને જવાની ઘર